નમસ્કાર. શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગની શિક્ષિકા હું ચૌહાણ મનીષા, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં મારી વહાલી વિદ્યાર્થીની મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે બાળકો પાઠ 8નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતા એટલે કે પ્રાચીન ભારતમાં ઘણા બધા શાસકો થયા. તેમના સમયમાં જે સમૃદ્ધિ હતી કે જે પ્રાચીન ભારતની વિવિધ કલાઓ હતી તેમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. બાળકો, પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે બાળકો, મેં તમને પાષાણ કાળથી લઈ 8મી સદીના શાસકો વિશે અને તેમના ઇતિહાસ વિશે આપણે અગાઉના પાઠમાં તેનો અભ્યાસ કર્યો. તેમાં બાળકો વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. એટલે કે બાળકો, આપણા દેશની સંસ્કૃતિ ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો, આપણા દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી આકર્ષાઈ આપણા દેશમાં ઘણા શાસકો અને વિદેશી શાસકો આવી ગયા છે, જેને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુએ તેને વિવિધતામાં એકતા કહે છે. તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું. તો બાળકો, ચાલો આજે આપણે ભારત વર્ષની ભવ્યતા વિશે થોડું સમજીએ. પ્રાચીન ભારતમાં ખેતી એટલે કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મેળવીએ છીએ. એટલે કે બાળકો, આપણા જીવનમાં જીવન ઉપયોગી વસ્તુઓ છે તે મોટા ભાગે ખેતરમાંથી ઉત્પન્ન થાય છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં શું શું થતું બાળકો? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. પ્રાચીન ભારતમાં ખેતી એટલે કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મેળવીએ છીએ. એટલે કે બાળકો, આપણા જીવનમાં જીવન ઉપયોગી વસ્તુઓ છે તે મોટા ભાગે ખેતરમાંથી ઉત્પન્ન થાય છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં શું શું થતું બાળકો? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. હળનું આકારનું રમકડું મળ્યું છે, તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું અને કુહાડાથી તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. એટલે કે બાળકો, પ્રાચીન ભારતમાં ખેતી માટે જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય તો કે ઓજારો અને સિંચાઈ. સિંચાઈમાં તમે જોઈ શકો છો કે સિંચાઈ એટલે કે તમારા ખેતરમાં ઉગેલા પાકને પાણી પાવું. એ તમે કયા સ્ત્રોતને આધારે પાણી પાવ? જેમ કે ઘણા લોકો નહેરોના પાણી દ્વારા, ઘણાના ખેતરમાં જ કૂવો હોય અને ઘણા લોકો તળાવો દ્વારા સિંચાઈ દ્વારા પાણી પાય છે. તો તમે જોઈ શકો છો કે પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા છે. નગર જીવન.
મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, એટલે કે ફરતે કિલ્લાબંધી, વચ્ચે નગર. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થાય છે, એટલે કે કૂવા તરીકે જે ઓળખાય છે. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટીના ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું રહેતા? ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, છાશ, ઘી, ફળફળાદી તથા માંસ માછલીઓનો ઉપયોગ કરતા હતા. હવે પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વેચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આમ કલાના કલાવિદો 2 ભાગ પાડે છે: લલિત કલા અને નિદર્શન કલા. ધાર્મિક સાહિત્ય, તો કે તેમાં ભારતનો આપણો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. બાળકો, વેદોની સંખ્યા 4 છે. તેમાં જોઈએ ક્રમશઃ તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પાછું આ વેદોને સમજાવવા બ્રાહ્મણ ગ્રંથોની અને આરણ્યકોની રચના થઈ. તેમાં પણ જો કોઈ મહત્વના હોય તો કે શતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ, જે સમજવા મહત્વના ગણી શકાય. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં જો કોઈ મહત્વના ગ્રંથો હોય તો તે છે બાળકો રામાયણ અને મહાભારત. જે આ મહાકાવ્યો છે એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એમાં તમે જોઈ શકો કે વેદવ્યાસ રચિત મહાભારત કે પ્રારંભમાં જે જય સંહિતાથી ઓળખાતું હતું, ધીમે ધીમે ક્રમશઃ વિકાસ થતાં 1,00,000 શ્લોકોનું મહાભારત બન્યું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. આ ઉપરાંત 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. તેમાં કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત બાળકો પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં મહત્વના પુરાણ વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. આ ઉપરાંત બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણા સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધનિકાય, અંગુત્તર નિકાય, મંજીમર નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો પ્રશ્નો અને આયર મંજીસીનું શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની ગઝાર અને તંઝાર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધનિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દોના શાસન, દ્રયાશય, કૌર્તકી કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ, વૈતાલિક 10 વૈતાલિક સૂત્ર અગત્યના છે. આ થયું આપણું પ્રાચીન ભારતનું સાહિત્ય. તમે જોઈ શકો છો કે તેમાં હિન્દુ સંસ્કૃતિનું, જૈનનું, બૌદ્ધ ધર્મનું આ તમામ ધર્મના સાહિત્યો ખૂબ સરસ રચાયેલા હતા, જે આજે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ધર્મેન્તર સાહિત્ય. તો ધર્મેતર એટલે કે ધર્મની ઇતર, ધર્મ સિવાય બીજું બધું સાહિત્ય પણ બાળ મિત્રો ઘણું બધું લખાયું છે કે જેનું વિષય વસ્તુ ધર્મની બહાર હોય. ધર્મની બહાર હોય એટલે એવું નથી કે જે આપણા સમાજ જીવનમાં ઉપયોગી નથી. આ સાહિત્ય પણ આપણા સમાજ જીવનને અને આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. તેમાં મોટાભાગે કાવ્યો, નાટક, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓએ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદાશાસ્ત્ર છે, જેનો અભ્યાસ આપણે આગળના પાઠમાં મેં તમને સમજાવ્યો હતો. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે.
જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન, સ્વપ્નવાસમ દત્તમ, મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે, જે શ્રેષ્ઠ નાટકોની ગણનામાં સ્થાન પામેલા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના પણ ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શીલપદ્દિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષાના સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. આ ઉપરાંત ગુપ્તકાળમાં પ્રશિષ્ટિઓ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટિ લેખ હરિશેણે હતા. તેઓ ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિષ્ટ લેખકના વીરસેનના સાબા હતા. બાણ હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. એટલે કે બાળકો, તમે જોઈ શકો છો કે ધર્મ ઉપરાંત પણ આ ધર્મેન્તર સાહિત્યમાં પણ આપણને ઘણા રાજાઓ, ઘણા નાટકો, કાવ્યો અને ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓ જેનો આજે પણ આપણે યાદ કરીએ છીએ અને આજે પણ આ ઇતિહાસ સમજવામાં આપણને ઇતિહાસના સ્ત્રોતો તરીકે ઉપયોગી થાય છે. વિદેશી મુસાફરોના વર્ણનો. એટલે કે વિદેશી મુસાફરો જ્યારે પ્રાચીન સમયમાં આપણા દેશમાં આવ્યા અને તેમણે પણ ઘણા પુસ્તકો, ગ્રંથો લખ્યા છે, તેના પણ વર્ણનો છે. તેમાં મહત્ત્વના હોય તો જોઈએ કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આવી પ્રવાસ નોંધોમાંથી પણ આપણને ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. જેવા વિશિષ્ટ મુસાફરો હોય તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્થનીસે ખૂબ જ અગત્યના છે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત આપણને મૌર્ય યુગ વિશે પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. આમ તમે જોઈ શકો છો કે ઘણા વિદેશી મુસાફરોએ ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું જોવા મળે છે. વેપારી અને નવા માર્ગ. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. એટલે કે સમુદ્ર માર્ગે અને જમીન માર્ગે દેશ વિદેશ સાથેનો પણ પ્રાચીન યુગમાં વ્યવહાર થતો. લોથલ હડપ્ય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારનો સમાવેશ થતો, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાએ થઈને યુરોપ સુધી ભારતમાં બનેલ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી હતી. આ ઉપરાંત ખંભાત, ભરૂચ, સોપારા અને ત્રામલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વે અને પશ્ચિમના ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. એટલે કે બાળકો, તમે જોઈ શકો છો વેપારના માર્ગે જળમાર્ગ અને જમીન માર્ગ બંનેનો ઉપયોગ થતો અને દાગીનાથી લઈને જમવાની વસ્તુઓ સુધી આયાત અને નિકાસ થતી હતી. તેમાં મહત્ત્વનું છે, તમે જોઈ શકો તો કે યુરોપ સુધી ભારતનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. તો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા
500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવે છે, જે આજે પણ એટલા જીવંત છે. એટલે કે જે ભીમબેટકામાંથી દોરેલા ચિત્રો જે મળી આવે છે, જે આજે પણ એટલા જ જીવંત એટલે કે જીવતા લાગે છે. આ સિવાય આપણને ક્યાંથી ચિત્ર મળે તો કે અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોને વ્યક્ત કરવામાં આવે છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. આમ પ્રાચીન ભારતમાં ચિત્રકલા 16 કલાએ ખીલી ઉઠી હતી.